મને ચિંતા તો એની થાય છે ઉદ્ધવ કે મારી માં ખાતી નહીં હોય, પાણી નહીં પીતી હોય, મારી ગાયો ઘાસ નહીં ચરતી હોય, દુબળી થઈ ગઈ હશે. જ્યારે અક્રૂરના રથમાં બેસી કૃષ્ણ બલદાવ ગોકુળ છોડીને જાય છે, આખું બ્રજ ધ્રુસકે ને ધ્રુસકે રડે. કૃષ્ણ વિયોગ સહન થતો નથી. વાજરા ઉદાસ બનીને ઝાડવાની ડાળીએ બેઠા હતા. ગોકુળના કૂતરા રડતા હતા કે હવે જમીન બહાર નીકળીને અમને બટકું રોટલો કોણ દીરશે. વાછરડા તલકતા હતા. ગોપીઓ પોતાના ગોપાલના વિરહના વિચાર માત્રથી, ગોપીઓ ગાયો જાણે આંસુડાની નદીઓ બનીને વહેવા લાગી. બા યશોદા એનું વાત્સલ્ય ધ્રુસકે ધ્રુસકે રડતું હતું. આજે એના હૃદયનો ટુકડો જાય છે. હવે હવાર પડશે, કોને જગાડીશ, કોના માટે દધિમંથન કરીશ, કોના માટે માખણ તૈયાર કરીશ. ખાંડણીએ બાંધ્યા છે કૃષ્ણને, એ પ્રસંગ યાદ આવે છે. અને માં કૃષ્ણનો હાથ પકડીને કહે છે કે જાય છે બેટા, એક વાત માંગુ છું, મેં તને બાંધ્યો તો એ ભૂલી જજે. મેં તને ખાવા નહોતું દીધું. અને કૃષ્ણ આ વાતથી વળગી પડ્યા માને. માં, બીજું બધું ભૂલીશ પણ આ વસ્તુને તો બિલકુલ નહીં ભૂલી શકું. કારણ કે આ બ્રહ્માંડમાં મને કોઈ બાંધી નથી શક્યું. તારા પ્રેમે મને બાંધ્યો માં, અને હું એ બંધનમાંથી ક્યારેય નહીં છૂટું. 11 વર્ષ અને 52 દિવસ પછી વ્રજવાસીઓને રડતા મૂકી અને કૃષ્ણ બલદાવ સાથે એના આગળના યુગ કાર્ય માટે પ્રસ્થાન કરે છે મથુરા તરફ. ત્યાં જઈને મામા કંસનો ઉદ્ધાર કર્યો. ઉજ્જૈન ગયા. સાંદીપની ઋષિના આશ્રમમાં 64 દિવસમાં 64 કલા સર્વ વિદ્યાઓ પ્રાપ્ત કરી. ગુરુદેવને ગુરુદક્ષિણામાં એમનો મૃત ગુરુપુત્ર લાવી આપ્યો. મથુરા પધાર્યા અને એક દિવસ ગોકુળની યાદે જ્યારે કૃષ્ણને રડાવ્યા અને કેશવની આંખમાં આંસુ જોઈ, બૃહસ્પતિનો જ્ઞાની શિષ્ય, કૃષ્ણનો પિતરાઈ ભાઈ, નામ એનું ઉદ્ધવ, પૂછે છે શું થયું? અને કૃષ્ણ પોતાના ઉત્તરીયથી આખું લૂછતા એમ કહે છે, કાંઈ નહીં, ગોકુળ યાદ આવે છે, ગાયો યાદ આવે છે. જમુનાનો આરો યાદ આવે છે, મારી માં યશોદાનો પ્રેમ યાદ આવે. મને ચિંતા તો એની થાય છે ઉદ્ધવ કે મારી માં ખાતી નહીં હોય, પાણી નહીં પીતી હોય, મારી ગાયો ઘાસ નહીં ચરતી હોય, દુબળી થઈ ગઈ હશે. યુગ પુરુષોએ પોતાની વૈયક્તિક લાગણીઓને આમાં એનું ગળું મરડી નાખવું પડે છે.
લાગણીઓને ઘોંટી દેવી પડે છે, કારણ કે યુગ પુરુષોએ યુગ કાર્ય માટે પોતાની જાતને તૈયાર કરવાની હોય છે. પોતાના કેટલાય વૈયક્તિક સુખોને એને જતા કરવા પડે. એ સમજે છે પોતાનું અવતાર કાર્ય, અને એમાં કોઈ વસ્તુને એ વચ્ચે આવવા દેતા નથી. ન તો વૈયક્તિક સંબંધો, ન પોતાની વૈયક્તિક રુચિઓ. लेकिन दिल तो उसके पास भी होता है. લાગણીઓ તો એની પાસે હોય છે. કહે છે ને, સફળતાના શિખરે માણસ હંમેશા એકલો હોય છે. પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી મોહન હોય કે મોહનદાસ, ગાંધી બાપુ પોતાના વૈયક્તિક સુખો, વૈયક્તિક રુચિઓ, અરે ઇવન પોતાનો પરિવાર એક કોર, એ બધું ગૌણ થઈ જાય. રાષ્ટ્ર આગળ, રાષ્ટ્રની સ્વતંત્રતા. એક ઓલો ગાંડો ભગતસિંહ જેવા કેટલાય તરવરિયા લબર મૂછિયા માં ભારતીને આઝાદ કરવા માટે ગાંડપણથી ફાંસીના ફંદાને પણ ફૂલનો હાર હોય એમ ચૂમીને સ્વીકાર્યો. કેટલા આવા લોકો જ્યારે વધેરાયા ત્યારે દેશ આઝાદ થયો. અને જેમ વર્તમાન અમારા વડાપ્રધાન કહે છે, એમ દેશ માટે મરી ન શક્યા. એ જેણે લાભ લઈ લીધો ત્યારે લઈ લીધો, પણ દેશ માટે જીવી તો શકીએ ને. માત્ર ને માત્ર દેશ માટે જીવવાની વાત. દેશનો વિકાસ, રાષ્ટ્રનો વિકાસ, દેશની ઉન્નતિ, દેશનું ગૌરવ સંપૂર્ણ વિશ્વમાં વધે, એ માટે અવિરત થાક્યા વગર, એક દિના આરામ વગર. આરામ હરામ હૈ. આ એક ગાંડપણ જોઈએ, અને આવું ગાંડપણ કોકને વરે. તમારા ભાગ્ય આવતું કામ તમે નિષ્ઠાપૂર્વક કરો. તમારો રોલ તમે બરાબર નિભાવો. ટ્રસ્ટીઓ એનો રોલ નિભાવે છે, ભૂદેવો એનો રોલ નિભાવે છે, વ્યાસપીઠ એનો રોલ નિભાવે છે, સંગીતકારો એનો રોલ નિભાવે છે, બીજા બધા સ્વયંસેવકો એનો રોલ નિભાવે છે, યજમાનો એનો રોલ નિભાવે છે. આપણે સૌએ લીલાધરના નાટકમાં આપણને મળેલો રોલ નિષ્ઠાથી ભજવવાનો છે. અને આપણને એ વાતનું ગૌરવ કે આપણને લીલાધરના નાટકમાં રોલ મળ્યો છે, એક ભૂમિકા મળી. ઉદ્ધવ જાય છે કૃષ્ણનો સંદેશ લઈને. ગોપીઓ ભ્રમર ગીત દ્વારા એને પ્રેમ ભક્તિથી દીક્ષિત કરે છે. આ બધી કથા અક્રૂર અને કુબજાને ઘરે જઈ એના ઉપર અનુગ્રહ કરે છે. દશમસ્કંદ ઉત્તરાર્ધમાં જરાસંઘ સાથેનું યુદ્ધ, કાલ યવનનો નાશ મુચુકુંદ મહારાજ દ્વારા, પછી જરાસંઘને છેતરી અને પ્રભુનું મથુરા છોડી દ્વારકા પધારવું. પૂર્વાર્ધમાં વ્રજલીલા કેન્દ્રમાં છે, દશમસ્કંદ ઉત્તરાર્ધમાં દ્વારકા લીલા કેન્દ્રમાં છે. પૂર્વાર્ધમાં પરિત્રાણાય સાધુનામ કાર્ય કેન્દ્રમાં છે, અને ઉત્તરાર્ધમાં વિનાશાય ચ દુષ્કૃતામ કાર્ય એ મુખ્ય રૂપે કર્યું છે. પૂર્વાર્ધ એ કૃષ્ણની બાંસુરીની કથા છે, અને ઉત્તરાર્ધ એ શ્રી કૃષ્ણના પાંચજન્ય શંખની કથા. ઓલામાં વેણુનાદ છે ને આમાં શંખનાદ છે. આ બધી જ લીલાઓ, બધી જ કથાઓ પ્રભુને ચરણે સાદર સમર્પિત. એકાદશ સ્કંદની જ્ઞાન કથા.
ભગવદ ઈચ્છાથી આપણને ક્યારેક એમ થાય કે આ માણસને હૈયા જેવું કંઈ નહીં હોય, કે પછી પોતાના કુટુંબને પોતાના વંશને પણ પૃથ્વીને માટે ભારરૂપ માની અને દુર્વાસાદી બ્રાહ્મણોના શાપને નિમિત્ત કરી અને યદવંશ ક્ષય કરી કે જાઉં એ પહેલા આ બધું હરખું કરીને જાઉં. આ કાંટાથી મેં ઓલો કાંટો કાઢ્યો, યાદવોની શક્તિથી મેં દુર્જનોની શક્તિને સમાપ્ત કરી, પણ પાછો આ કાંટો કોઈને વાગે નહીં, માટે આને બાળી નાખો. ક્યારેક એમ થાય કે આના જેવો આસક્ત કોઈ નહીં, ક્યારેક એમ થાય કે આના જેવો અનાસક્ત કોઈ નહીં. ક્યારેક એમ લાગે કે આ કેટલો પ્રેમનો ભાવનો ભરેલો, ક્યારેક એમ લાગે કેટલો કઠોર. એકવાર ગોકુળ છોડ્યું તો પાછો ગયો નહીં, પાછું વળીને ત્યાં જોયું નહીં. જૈસે નદી આગે ही आगे बहती रहती है, बस बहते रहे, चलते रहे, चलते रहे. જતા જતા ઉદ્ધવને જ્ઞાનોપદેશ કર્યો. કામ પૂરું થઈ ગયું. એ એક્ઝિટ લેતા આની પાસેથી શીખો. એન્ટ્રી એવી અદ્ભુત અને એક્ઝિટ પણ એવી અદ્ભુત કે આજે તે આના નામ ઉપર દુનિયા ગાંડી થાય છે. હજી જન્માષ્ટમી આવે અને લોકો જાગરણ કરે છે 12 વાગ્યા સુધી, અને પછી એ નાચે ગાય, પંજરીનો પ્રસાદ લઈને એને અંદરથી જ એક સંતોષ થાય. આણે જે ગામ ગાંડું કર્યું છે એની મોરલીની અસર હજી એવી ને એવી છે. આજ 5000 કરતા વધારે વર્ષો વીતી ગયા છતાં પ્રભાસ ક્ષેત્રમાં પીપળાની નીચે થડનો ટેકો લઈ જમણા પગની માથે ડાબો પગ ચડાવી અને પછી ઓલા જરા નામના પારધીનું બાણ પોતાના પગમાં લઈ જાતા જાતા બધાના ખાતા કેટલા ક્લિયર કર્યા. કોઈનું કઈ કામ બાકી ન રહી જાય એ જોયું. અને 16,108 નારીનો સ્વામી, દરેકને 10-10 દીકરા, આટલા મોટા પરિવારનો આ મુખિયો, દ્વારકાધીશ, જન જનના હૃદયનો નાયક, એ જ્યારે જાય છે ત્યારે નિતાંત એકલો. કોઈ પત્ની બાજુમાં નથી, કોઈ છોકરું બાજુમાં નથી, કોઈ નોકર, કોઈ સેવક બાજુમાં નહીં. હતા એ બધાને મોકલી દીધા. એકલા જ આવ્યા ઓ મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના સાથ દે, અને કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, પોતાના જ પંથે પોતાના વિના.
साथी विना संगी विना एकला जवाना एकला જ આવ્યા મનવા આપણે એકલા જવા સાથી વિના સંગી વિના એકલા જવા આપણે એકલા અનકીર્તા રે અને એકલા જીવોને એનો આધાર એકલો આપણે એકલા કીર્તન એકલો અને એકલા જીવોને એનો આધાર એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે એકલા જ રહીને ભેરું થઈએ બધાના એકલા જ રહીને ભેરું થઈએ બધાના સાથી વિના સંગી વિના એકલા જવા એકલા જવાન એકલા રહીને ભેરું થઈએ બધાના યુ આર અલોન બી અલોન બટ ડુ નોટ ફીલ લોનલી એકાંત સારી વસ્તુ એકાકીપણું સારી વસ્તુ નથી તમારે એકલા જ રહીને સૌના થવાનું છે સૌના માટે બને એટલું કરી છૂટવાનું છે માનવતાને કામ આવવાનું છે तुम सबके हो जाओ सभी को ये एहसास दिलाओ कि तुम उनके हो समय आने पर तुम काम आओगे तुम सबके हो जाओ लेकिन किसी को अपना मत मानो कोई तुम्हारा नहीं है दावा करना है किसी के ऊपर कि ये मेरा है तो सुनो मीरा की गूंज मेरे तो गोपाल दूसरा न कोई दूसरा भाई छोड़ा बंधु छोड़ा छोड़ा सगा सोई भाई छोड़ा बंधु छोड़ा छोड़ा सगा सोई साधु संग बैठ बैठ साधु संग बैठ बैठ लोग लाज कोई मेरे तो गिरधर गोपाल दूसरा कोई दूसरा दूसरा
એક યુગ પુરુષ, એક સર્વલોક મહેશ્વર, જેણે રાજનીતિને એક દિશા આપી, જેણે સમાજમાં એક સમરસતા અને સમાનતા આણી, જેણે ગીતા દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન કર્યું ને એક વૈશ્વિક ગ્રંથ આપ્યો, જેણે કલા જગતને સમૃદ્ધ કર્યું, જે જન જનના હૃદયનો નાયક બન્યું, કાળના કાગજ પર પોતાના અમિટ હસ્તાક્ષર કરી અને પછી આ ધરાધામથી વિદાય થયો. અમારે ત્યાં આયરાણીઓએ સૌરાષ્ટ્રમાં કૃષ્ણના ગયા પછી એનો શોક બનાવતા કાળા ઓઢણા ઓઢી લીધા. કાળી ધાબળિયું ઓઢી અને ચારણિયાણીઓ લોબડિયાળી ધન્ય છે ભારત વર્ષ, ભારતની સંસ્કૃતિ ઉપર આ અસર. અને આપણે ભારતથી હજારો માઇલ દૂર અહીંયા વિદેશમાં આવીને આપણા પ્રારબ્ધ અનુસાર વસી ગયા, તો આની પકડ એવી કે આપણે અહીં મંદિર બનાવીએ અને કૃષ્ણને રાધાની સાથે ત્યાં વિરાજમાન કરીએ. અંબા આરાસુર વાળીને ત્યાંથી બોલાવીએ અને અહીંયા એટલાન્ટાના શક્તિ મંદિરમાં પધરાવીએ. માં, તમે આ લોકના તમારા મા બાપને તેડાવો છો અહીં સ્થિર થયા પછી, તો આ તો આપણી જગદંબા. માં, તું આવ, અમે તારા વિના એકલા, અમને તારું સાનિધ્ય મળે. તું તો સર્વવ્યાપીની છો. મંદિરો બનાવીએ, પ્રતિષ્ઠા કરીએ, ભજન કરવાનું, ભોજન કરાવવાનું, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણા વડીલોએ આપણામાં જે ઠાંસીને ભર્યા છે એને આપણે આ દેશમાં રહીને પ્રગટ કરીએ. અમે નોરતા, નવલા નોરતા માના ઉજવીએ. પરાંબા ભગવતીની આગળ અમે ગાંડા ગાંડા છોરું થઈ અને નાચીએ, ફેર ફદુરડી ફરીએ. અમે મહેનત કરીએ, અમે ડોલરિયા કમાઈએ અને પાછા માને ચરણે ધરીએ કે માં, તારો દીકરો તારા આશીર્વાદથી આટલું કમાય છે, તારી સેવામાં આ તારો દીકરો સમર્પિત છે. અમે આપીએ તોય કાંઈ માના ઉપર ઉપકાર કરીએ એમ નહીં, માના આશીર્વાદથી અમને મળ્યું છે. અમે ખૂબ હૈયાથી, જેમ સુરેશ દલાલ કહે છે એમ, ફાળોય હુંફાળો હોય, આવો હુંફાળો ફાળો આવા બધા કાર્યમાં આપણે આપીએ. આજે અહીંયાથી હું પૂર્ણાવતી કરીને જઈ રહ્યો છું, પણ મારે તમને બધાને મારા હૈયાની પ્રસન્નતા તમારી આગળ કેવી છે કે તમે ગુજરાતથી, ઇન્ડિયાથી આવી હજારો માઇલ દૂર અને આ દેશમાં તમે જે મહેનત કરી છે, તમે જે પરસેવો પાડ્યો છે, તમે જે સંઘર્ષ કર્યો છે, અને ભગવાનને સાથે રાખીને, પરાંબાને સાથે રાખીને પછી તમે તમારી જાતને સાબિત કરી દેખાડી છે. તમે પાટું મારીને પાતાળમાંથી પાણી પ્રગટ કર્યા છે. તમે અહીંયા એક સામ્રાજ્ય ઊભું કર્યું છે. પણ એની હારોહાર તમે તમારી ભાષા, તમારા સંસ્કારો, તમારી સંસ્કૃતિ એને બચાવવાના મરણિયા પ્રયાસો પણ કરો છો. અને એ સંસ્કાર, એ સંસ્કૃતિ, એ ભાષા ભવિષ્યની પેઢીમાં પણ ઉતરે એ માટેની તમે ચિંતા કરો છો. અને તમારી એ જ ભાવના હિન્દુસ્તાનથી હજારો માઇલ દૂર પકડીને અહીંયા અમને લઈ આવે છે. તમે જ્યારે બોલાવો ત્યારે એમ થાય કે તમારી લડાઈમાં અમને બોલાવ્યા, અમારે હારે વારે ચડવું જોઈએ. બાકી નહીં તો કાંઈ એમ જોવા જેવું કે એવું બધું જોઈ લીધું બહુ.
પણ તોય મહિનો દોઢ મહિનો વિદેશમાં એટલા માટે ફરીએ છીએ કે તમારી આ લડાઈમાં, તમારા આ સંઘર્ષમાં, જેમ પાંડવોની ભેરે કેટલાય આવ્યા હતા ને હરવાર, કેટલાય રાજાઓ આવ્યા હતા લડવા, એમ તમારી આ લડાઈમાં ભારત વર્ષના સાધુ સંતો તમારી સાથે છે. પ્રસન્નતા થાય છે કે તમે, બાકી સહેલું નથી વાલા. તમે દરેક ખાવ પોતપોતાના મોટા મોટા ધંધા બિઝનેસ લઈને બેઠા છો અને મને ખબર છે એમાંથી સમય કાઢવો, એ સમય તમારો કેટલો કિંમતી છે. પણ અહીંયા તમે બધા શક્તિ મંદિરમાં આટલો સમય આપો, અન્ન ક્ષેત્ર ચલાવવા માટે કોઈક સમય આપે, કોઈક સંપત્તિ આપે, સમય આપે, પોતાની સમજણ જે કંઈ હોય એ આપે, જે સામર્થ્ય છે એ બધું આપે. આપણો સંઘર્ષ છે, આપણી ઓળખાણ, આપણી આઈડેન્ટિટી ટકાવી રાખવાની. તમારા એ સંઘર્ષને પ્રણામ, તમારી એ ભાવનાને વંદન. અને એટલા માટે જ તે અમે આવતા રહીએ છીએ જ્યારે જ્યારે તમે બોલાવો છો ત્યારે. અને સાથે સાથે આટલા મંદિરો ઊભા કરો છો તો એના માટે યોગ્ય પૃષ્ઠ, ટ્રેન પૃષ્ઠ જોઈએ. એટલે એ પણ ત્યાં તૈયાર કરીને તમારા માટે અહીંયા મોકલાવીએ છીએ. અહીંયા અમારા સંદીપભાઈને કેટલા બધા આ બધા છોકરાઓ પરાંબા ભગવતીને લાડ લડાવતા, શાસ્ત્ર મર્યાદા અનુસાર બધી વિધિઓ સંપન્ન કરાવતા, કેટલું સરસ સંચાલન કરે છે આચાર્યજી. એમના માર્ગદર્શનમાં, એમના નેતૃત્વમાં આખું પુનઃ પ્રતિષ્ઠાનું જે દેવ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. બહુ રાજીપો થાય છે બાપ કે આ અમેરિકાની ધરતી ઉપર બધા બ્રાહ્મણો આવીને આટલા શુદ્ધ ઉચ્ચારથી વેદ ઘોષ કરતા હોય, અરણી મંથન દ્વારા અગ્નિદેવ પ્રજ્વલિત થતા હોય, દેવ સ્થાપન થતા હોય, વિધિપૂર્વક અર્ચના થતી હોય, આહુતિઓ પડતી હોય અને દેવ પ્રતિમાઓ પુનઃ પ્રતિષ્ઠિત થતી હોય. આવું દિવ્ય અને પવિત્ર કાર્ય તો સ્વાભાવિક રીતે ભારતના ઋષિઓના મુખમાંથી આશીર્વાદ નીકળે. બાકી આ બધું તમે ન કરો, તમને તમારી કોણ ધરપકડ કરવા આવે? પણ આ દેશના પ્રેસિડેન્ટ્સ પણ એવું ઈચ્છે છે કે આ ઇમિગ્રન્ટ્સનો દેશ છે અને દરેક જણ પોતપોતાની ભાષાને ટકાવી રાખે, કલ્ચરને ટકાવી રાખે, પોતાના રીત રિવાજો. અમેરિકન પ્રેસિડેન્ટ દિવાળી ઉજવતા હોય વ્હાઇટ હાઉસમાં, અને ત્યાં બધાને બોલાવીને ત્યાં આ ભારતીય પરંપરાના પંડિતો જઈ અને વેદઘોષ કરતા હોય, અને પ્રેસિડેન્ટ એની સાઇન એ પેલી અમે વિડીયો ક્લિપ જોયેલી. This Mother Earth, this planet Earth, we are so fortunate we are living on this planet, and it's our duty કે આપણે એવી દુનિયા છોડીને જઈએ આપણી ભવિષ્યની પેઢી માટે કે વડીલોને યાદ કરે, એ કોસે નહીં કે હું અમારા માટે કચરો છોડીને ગયા.